હજી તો શ્લોકને ગમે સારું થયું દેટકો હતો સાપ હોય તો શું કરી લેવું જઈ રહ્યો જો જાય અને ઓલા સાપ પકડવા વાળા એક ભાઈ છે અમારે જાણીતા છે તો હમણાં ફોન કર્યો તો હે ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનાથ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વેદુભાઈ પણ જાગી ગયા છે અને છે ને આ જો અમારી નીંજા ટેકનિક કેવી છે આ છે ને અમારે અહીં છે ને બિલાડી આવી જાય ઉપર આ બધું ઉંદેડી નહીં બિલાડી આવે ને તો અહીંયા સીડીમાં બધા એમાં છે ને બગાડે સીડી આખી એટલે આ છે ને અમારે આ વેદુભાઈનો ખોટો કૂતરો છે ને એ સીડી રાખી દીધો એટલે બિલાડી બેન જોઈને ભાગે કા બાસણ મેં કરીને અહીંયા ખાટલા ઉપર રાખી દીધા નીચે રાખતી હતી ને તો એક બે વાર છે ને વાસણમાં ડેટકો ચડી જાય એટલે મારે પાછા ઉટકવા પડે આમાં નીચે રાખ્યા હોય ને એટલે આમાં બધા જીવજંતુ આટા મારતે સારું થયું ડેટકો હોય કાં વેદા નહીં તો સાપ આમાં આવી જાય તો આમાં કંઈ ખબર ન પડે હમણાં જાય આ પાડી છે ને પાડી ઉપરથી આમ હાઈલો જતો હતો એની ઉપરથી પૈડકું નીકળતું તમારે પણ એવું નીકળે ને ધ્યાન રાખજો ને પણ તમે જતા નહીં હા અમે એની ભાષા શીખી ગયા પૈડકું નીકળતું અને જો મેં મસ્ત ચૂલો રાખ્યો ક્યારેક રસોઈ કરવી હોય કોઈ મહેમાન હોય તો હા ઘો પણ હતી અગોચરમાં ન જતા અને અહીંયા જો મેં ભીંડો વાવ્યો શાકભાજી વાવી વાડી અમારી વાડી છે જો ભીંડો મસ્ત થઈ ગયો વેદા જો છે ને જો ભીંડો મોટો થઈ ગયો હા ભીંડો પછી ગુવાર વાવ્યો ગુવાર છે જો આ ગુવારનો રોપ છે ભીંડો છે અહીંયા પતરવેલિયા નહીં તો બધું વાવેલું જ હતું અને અહીં જો ભીંડો હા નાનો એવો રોપ હશે ને એમાંય ભીંડો જો કેવડો રોપ છે જો આમાં મોટા થઈ ગયા જો આમાં આ તો હાવ નાનકડો એવો રોપ છે 3 પાનનો ખાલી હા અને અહીંયા જો રીંગણી વાવી જો અહીંયા છે ને રીંગણા વાવ્યા છે રીંગણા બીજા રીંગણાના રોપ છે અહીંયા મરચા વાવ્યા કોણે વાવ્યા મરચા મમ્મીએ અહીંયા મરચા વાવ્યા છો કાં વેદું મરચાના રોકડાથી હરખા ઓલા થતા નથી આમાં છે ને જીવાત આવી ગઈ લાગે મરચા નથી થતા ભીંડો મસ્ત થઈ ગયો હે વેદું હા ભીંડો મસ્ત થઈ ગયો ભીંડો મસ્ત થઈ ગયો અને હવે મારે જમરૂ ખાઈ જો આમાં ઝીણા ને હવે જો મોટા થઈ ગયા મસ્ત એ આ કેવું સરસ છે વેદા જો દેખાય ઉપર આ રહ્યું અહીંયા જો ઉપર દેખાડું અહીંયા જો પતરવેલિયા છે સીતાફળ એક અહીંયા છે ને બીજું ક્યાં ગયું હા એક જઈરું આ રહ્યું જઈરું હાલ તે ઓલું આપણે જમરૂક તોડીએ કેવું છે હાલ તો હા જો જમરૂક કેવું છે મીઠું જો મીઠું છે એક નંબર હો મસ્ત છે મીઠું છે તમને અહીંયા જમરૂક છે યો તો શ્લોક પેપર દઈને આવ્યો અને કેવું થયું અત્યારે શ્લોક પેપર દઈને આવ્યો ને ગેટ ખોલતો હોય છે ને ત્યારે હાથ ઉપર આમ સાપની પૂંછડીથી આમ ઓલું કરી ને ઉપર ચડી હાથ ઉપર એની પૂંછડી આવી ગેટ ખોલવા ગયો ને તાળું ખોલતો હતો ને ગેટ હા ન્યાય જોતો હોય છે મોટો સાપ હતો હવે એ શ્લોક એમ કે શ્લોક કે ઈ કહે છે કે આમ ગયો આમાં કઈ ઉપર ચડતો કેટલું જોયું પણ ક્યાંય છે નહીં હોરન વગાડ્યું ને તો ઉપર ચડતો હતો હે હોરન વગાડ્યું ને હાથમાંથી થોડોક ઉપર આવ્યો તો મને એમ ગો હોય છે પછી મેં પાછું જોરથી હોરન વગાડ્યું ને તો ઉપર ગયો પછી મને એમ થયું કે સાપ છે બાપા આપણી બારી નથી જરી આ બારી એ બારી સુધી આવી ગયો પણ અહીંયા બારી છે ને આ બારી આમાં ઉપર ચડ્યો આ 2-3 બારી અત્યારે ક્યાંય વહી ગયા અત્યારે આ ઉકળાટ ના છે ને જનાવર બહાર નીકળે એટલે છે ને ધ્યાન રાખવાનું
એટલે કેટલી રાળ પાડી મમ્મી આવ 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 એ ક્યારે મને બોલાવતો હતો પણ મને કઈ ખબર નહોતી કેમ કે હું ઓલા છેલ્લા રૂમમાં હતી અને છેલ્લા રૂમમાં આ રોડ ઉપરનું મકાન છે એટલે આમ બધા વાહન જતા હોય અને પંખો ચાલુ હોય એટલે કોઈ ગમે એટલા હાથ કરે ને તો ગેટેથી બોલાવીને વયા જાય તે ખબર ન પડે. ઈ મને બોલાવતો હતો કે વેદુ ઓલા માસી પણ બોલાવતા હતા. બોલાવી હતી પછી મમ્મી અહીંયા આવશે તો મમ્મી અહીંયા આવશે ને કોવિડ જતો હતો એટલે મેં પછી હું રાળ પાડી જોર હતી તો મમ્મી તો આવતી નહીં ક્યારની રાડ પાડે એ મને હમણાં આને કીધું ઈ કે મમ્મી કોક હા ઓલું કરે હાથ કરે મેં તો છોકરા રમતા હશે ને તે એ કોક ઓલું કરે ત્યાં વળી બાજુવાળા માસીનો ફોન આવ્યો ને પછી ખબર પડી. હવે આમાં હશે તો ખરા પણ હવે આમાં કંઈ ક્યાંય આમ વહી ગયો હશે. સોડા પીવી ને હે લીંબુ શરબત તો દીકું લીંબુ ઘરમાં નથી ને આમાં લીંબુડીમાં લીંબુ છે પણ આમાં જરાય રસ નથી. હાલે હું નીચે ઊભી રહેવાનું થઈ ગઈ આવું આ બારે ઊભી રહી તું લઈ આવશે. હવે શ્લોકને ગેટ ખોલવામાં બીક લાગશે એટલે મારો જે ગોદડા હુકવવા દીકું ગોદડા રહી ગયા બધે ઘરનું બીજું કામ કરવામાં રહીને મેં કીધું ઉપર હે વેદા અમુકનું એમ કહેવાય કે મારા ભાઈને ન ઓલું કરું ના તો વેદાને મોકલું તો હું ભેગી આવું ને પણ ટેન્શન શું કામ લે પણ બીક નથી લાગતી હું થાકી ગયો મને ત્યાંથી એટલે ફટાફટ હું અહીંયા આવ્યો ને ગાડી બસ એક કામ કર દે પત્તા હજી તો હમણાં થોડીક વાર પહેલાં શ્લોક હું કહે ને વેદાને કે આ વાસણ છે ને એમાં દેટકો ખબર છે દેટકો નહોતો આમાં ચડી ગયો વાસણમાં તો હજી તો શ્લોકને કમે તો સારું થયું દેટકો હતો સાફ હોય તો શું કરી લેવું એમાં અંદર ઓલામાં વાસણમાં કરીને બેઠી જાય તો ખબર ન પડે. હજી શ્લોક કાપ્યું હવે હરખાથી બી ગયા જાય ને સોડા પીવી લઈ આવો જા. હા હે ક્યાંથી નીકળો હા હા ઉપરથી નીચે ઠેકડો માર્યો હે ક્યાં અહીંયા ઉપર બારી છે ને ત્યાં ચડતો અહીં આ ઝાડવું રહ્યું ને મીટર આગળ ત્યાં હતો ને એટલા ત્યાં ના પડે જોઈને હાલો. હા મને મારી આગળ રાખ જો અહીં વાવ હમણાં જોજો તમે. શ્લોકે ગાડી અહીં બારે રાખી દીધી ગાડી નહીં એ ફીલિંગ કે કેવું ફીલિંગ ઘરે જઈને મમ્મીને કહું લીંબુ શરબત બનાવે ને પીને આરામથી સુઈ જાવ આવ્યો હતી ને ગાડી અહીંયા સુધી ચડાવી દીધી અહીંયા સુધી એટલી દાળ પાડી તોય તું ન આવી ગાડી પાછી લીધી તો આ કાનો આવી અહીંયા રાખી એમને એમ સીધી જ રાખી એમ રાખી હતી ને પછી અહીંયા આવ્યો ને અહીંથી આમ હાથ રાખ્યો હાથ નાખીને આમ કર્યું તો ભાઈ પૂછડી મને ભૂ હોય છે એ પછી આયાનું મોઢું દેખાડું ને એટલે હોય છે તો મોટા મોટા હોર્ન મારે ને તો એ ઉપર જોઈએ બાપા આમ ઝટકા ન લે આમ ઝટકા ન લાગે તમને બતાડું છું. તો ગાઈસ સોડા લઈ આવ્યા આપણી ઓરેન્જ પીએ છે એ જ મેંગોની બોટલમાં ઓરેન્જ. હા ભાઈ આજ તો ગાઈસ હવા એવી બીક લાગી ગયો હવે કા મમ્મી કેવી બીક લાગે આજ તો હવે મને આમ મારી સોડા હાલો ઉપર જવા દો હાલો. ક્યાં ગયો શ્લોક યાદ છે જઈ રહ્યો જો જાય આ રહ્યો છો બહાર ગયો હે નોય ઘડીકમાં ગાયબ થઈ ગયો લે ક્યાં હજી તા તો ઓલું માગું ત્યાં આમ ક્યાં છે શ્લોક નથી હજી તા તો મેં જરાક આમ ખાલી મોઢું ફેરવું પાછળ આમ જોયું ત્યાં તો ઘડીકમાં ગાયબ. શ્લોક ઓલું લાવ તો ખરા એટલામાં દેખાય ને આમ ઓલું ઠપકારું ને તો બારે વહી જાય ઘડીકમાં ગાયબ થઈ ગયો. હે હજી તો આ ઘડી હું ઓલું કરું છું અહીંયા જ હતો જઈ રહ્યો જો આ રહ્યો જો
ક્યાં આ હું હીરો અહીંયા છો આમ છો અંદર અહીંયા છો ઘડીકમાં ત્યાં વહી ગયો છો ભાગે કેવો ઈ મમ્મી પણ છોર્યો જામો મને તો બીક લાગે અલા છોટો ઠક્કા જોઈ રહ્યો જો મોટું ક્યાં જાય ગોપાલભાઈ છે શ્લોક જોયા ને જાની દેખાઈ ગઈ શું બહાર કાઢવાનું કરે છે મારી મમ્મી મમ્મી એમ કરમાં બહાર નીકળે તો થાય ને તો સાપ તો આમાં ઓલામાં જો ઓલો થઈ ગયો છે એમાં છે ને લાકડી ઓલી કરીને મેં રાખી દીધી એટલે એમાંથી ક્યાંય જાય એમ નથી અડધો વંડીની બહાર આમ છે અને ઓલા સાપ પકડવાવાળા એક ભાઈ છે અમારા જાણીતા છે તો હમણાં ફોન કર્યો તો એ આવે છે જોઈએ એવું હોય ને બીક લાગે તો આમાં છે ને લાકડી આવી રીતે મેં રાખી દીધી આ રે પાછો હામો છે ને ફેણ માંડે છે આ લાકડી રહી ને એ આમાં ઓલામાં રાખી દીધી અને ફેણ માંડે સામે મેં લાકડી આમ મોલી કરીને કરતી હતી ને તો હામો ફેણ માંડતો હતો પકડી લીધો હાલો તો આમાંથી સાપ નીકળો ને એટલે હવે આ કાપી નાખવાનું થાય કેમ કે જો અહીંયાથી જ આપણે એમ કે દરવાજો ખોલો હોય લોક અહીંયા જ મારેલો હોય અને વળી આવી અને આમાં જો આમાં જ પડ્યો રહી એટલે આ હવે કાપી નાખવાનું થાય માસીનો ફોન કર્યો મકાન માલિકને તેણે કીધું આને કાપતા નથી આવડતું તોય કાપવી એમ ન ગાઈસ અહીંયા બધી સાફ સફાઈ કરી નાખી છે અહીંયા જો બધું ડેલામાં સાફ કરી નાખવા ખૂણામાં આવલી હતી ને કાઢી નાખી કેમ કે અહીંયા તાળું મારવું હોય ને પછી અહીંયા રાતે આપણે એમ કે લાઇટ હોય કે ન હોય આમ તો બધો ઓખો ચર ત્યાં કૂદી નહોતો કાઢી નાખ્યો પાણી પૂરીને પાણી બનાવવું હોય છે ને તો વેચાતો લઈ આવી કાં વેચલો ગાય સાપ કયો હતો ખબર છે તમને કિંગ કોબરા ઝેરી કોબરા હા એ ઝેરી કિંગ કોબરા હા ઝેરી કોબરા હમણાં મારા ભાઈનો ફોન આવ્યો એ ભાઈ છે સાપ પકડવા આવ્યા હતા ને એ ભાઈ જાણીતા છે એટલે એને મારા ભાઈને ઓલા મારા પપ્પાને કીધું હોય છે તો એ ભાઈ મારા પપ્પાને કીધું હોય છે કે એ સાપ છે ને એ ઝેરી કોબરા હતો એટલે નહીંતર તો આપણે હું એમ કહીએ સાપ નીકળો તો આપણે તો કાંઈ સાપને ઓળખીએ નહીં કે કયો સાપ હશે તો કે ઝેરી કોબરા હતો એ કે સારું છે ને પકડાવી દીધું નહીં તો રોટલામાં નટલા માટા માર્યા કરત એટલે આપણે તો જ એટલે ભાઈને ખબર પડી કે જાય બાકી પકડાવી ઓલા વખતે અહીંથી પડખું નીકળ્યું હતું તો કેવો ફૂફાડા મારે અવાજ આવે ફૂ ફૂ કરે ને ક્યાં આમ ચેક હતો તો ત્યાંથી આ બાજુ આમ એવો અવાજ આવતો હતો આમ વિડીયોમાં તો જોજો તમે વિડીયોમાં જોયું જ છે ડર લાગે અચ્છા તો બપોરની 1:30 વાગ્યાની વાત ત્યાંમાં સાપની વાહે જ પડ્યા અત્યારે 6:30 થયા હવે ઉપર જાય મારે બધું કામ હતું ઉપર આ ગોદડા હુકવાના ગોદડા છો 2 હુકવા હજી એમને પડ્યા એ ગોદડા હુકવતી હતી ત્યાં સાપને જોઈ ગઈ ત્યારે નીચે વહી આવી ત્યારે નીચે છું એમને સફાઈ શું છે શ્લોક તો જરા કઈ હે દોરિયામાં હાથમાં છે એ તો શ્લોક આપણને બીવડાવીને અડધા કરી નાખે